બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું કે જીનિયસ સ્ટુડન્ટ 98.5 એટલે જીનિયસ કહેવા પડે છે. ત્યારે એમને એટલું જ કહ્યું પ્રોફેસરે, આમાં જે પ્રાર્થના કરતા હોય, નિયમિત પ્રાર્થના કરતા હોય, એના હાથ ઊંચા કરો. બધા એકી સાથે હાથ ઊંચા કર્યા. એક છોકરાને ઉભો રાખીને, એક વિદ્યાર્થીને ઉભો રાખીને પૂછ્યું, વાય યુ આર ડુઈંગ ધ પ્રેઇંગ? તો છોકરા, પ્રેયર ઇઝ માય ઓક્સિજન, પ્રાણ. વિધાઉટ પ્રેયર આઈ કાન્ટ લીવ ઓન ધ અર્થ. પ્રેયરથી મનને સાચો ખોરાક મળે. પ્રેયરથી પ્રભુ બળ આપે. પ્રેયરથી સારી ભાવનાઓ જાગૃત થઈ જાય. પ્રેયરથી અદ્ભુત અદ્ભુત સુવિચારો પ્રગટે, અદ્ભુત શક્તિ પ્રગટે, અદ્ભુત બળ પ્રગટે. પ્રેયરથી સંબંધ થાય અને પ્રભુને વરસવું ન હોય તો એને બુદ્ધિયોગ આપી એના જીવનને ધન્ય બનાવે. સામાન્ય ટાબરિયા નહોતા. ભજન અને પ્રાર્થના, પ્રેયર કરતા ભજન શ્રેષ્ઠ છે. બહુ ટોપ સબ્જેક્ટ છે. 2-4 વર્ષ પછી કહીશું આપણે.